નમસ્કાર. ગુજરાતની અંદર ટોટલ 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજ છે એ આવેલી છે અને દરેક જીએમઈઆરએસ મેડિકલ કોલેજની અંદર 3 પ્રકારનો કોટા અવેલેબલ છે. પહેલું છે ગવર્મેન્ટ કોટા, બીજું છે મેનેજમેન્ટ કોટા અને ત્રીજું છે એનઆરઆઈ કોટા. હવે ગવર્મેન્ટ કોટામાં જો તમને એડમિશન મળે છે તો તમારે વર્ષથી 3.75 લાખ રૂપિયા એટલે કે 3.5 લાખ રૂપિયા છે એ ફી ભરવાની થશે. જો તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે 12 લાખ રૂપિયા છે એ ફી પે કરવાની થશે અને તમને લોકોને ડાયરેક્ટ એનઆરઆઈ કોટામાં છે એ એડમિશન ના મળે. એનઆરઆઈ કોટામાં છે એ માત્ર નોન રેસિડેન્સ ઓફ ઇન્ડિયન એટલે કે જે વિદેશી લોકો છે એ લોકોને જ એડમિશન મળે છે. ઇન કેસ જો આ સીટો ખાલી રહે છે તો એનું કન્વર્ટ શેમાં કરવામાં આવે છે? મેનેજમેન્ટ કોટામાં કરવામાં આવે છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે એક્સપેક્ટેડ કટ ઓફ છે એ જોઈએ. હવે આ કટ ઓફ છે ને પહેલાં આ જે કટ ઓફ લખ્યો છે ને એ કેનો છે 2025નો છેલ્લા રાઉન્ડ સુધીનો કટ ઓફ છે. હવે 2026માં કેટલો રહી શકે છે એની આપણે વિગતો મેળવીએ. તો પહેલા નંબરની કોલેજ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ. તો સોલા અમદાવાદમાં 526 માર્ક્સ છે એ ઓપન કેટેગરીમાં અટકેલું હતું. એટલે આ વખતે આપણે ઉધારી શકીએ કે આનો કટ ઓફ છે એ 530થી લઈને 540 વચ્ચે છે એ રહી શકે છે. એટલે એટલો તમારો સેફ સ્કોર ગણાશે. એસસી કેટેગરીમાં 470 માર્ક્સ છે એ અટકેલું હતું. એટલે આ વખતે આપણે એવું ધારી શકીએ કે 480થી લઈને જો તમને લોકોને 485 આજુબાજુ માર્ક્સ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા રહે છે. કઈ? જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સોલા. એના પછી એસટી કેટેગરીમાં 331 માર્ક્સ અટકેલું હતું. એમાં આપણે એવું ધારી શકીએ કે 340થી લઈને 346 આજુબાજુ જો તમને માર્ક્સ હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. એના પછી ઓબીસી કેટેગરીમાં 504 માર્ક્સ છે એ અંતિમ રાઉન્ડને અંતે અટકેલ હતું. એટલે આ વખતે 509થી લઈને જો તમને 515 વચ્ચે માર્ક્સ હોય તો તમને લોકોને આ કોલેજમાં મળવાની શક્યતા છે. ઈડબ્લ્યુએસની અંદર 518 માર્ક્સ છે એ અટકેલું હતું. તો આ વખતે આપણે ઉધારી શકીએ કે 520થી લઈને 524 આજુબાજુ તમને માર્ક્સ હોય તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તમને મળવાની શક્યતા વધી જાય છે. હવે જો છેલ્લા 2 વર્ષથી છે ને અમદાવાદ, બરોડા અને ગાંધીનગરની અંદર જે એ લોકોનો એનઆરઆઈ કોટા છે એ ફિલ થઈ જાય છે. એટલે એનું કન્વર્ટ છે મેનેજમેન્ટમાં થતું નથી. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? હવે આપણે લોકો છે એ બીજી કોલેજ વિશે જોઈએ છીએ. તો બીજી કોલેજ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી, બરોડા. હવે એ કોલેજના આપણે કટ ઓફ જોઈએ છીએ તો ઓપન કેટેગરીમાં 514 માર્ક્સ છે એ ગયા વખતે અટકેલ હતું. એટલે આ વખતે આપણે એવું ધારી શકીએ કે એનો કટ ઓફ છે 519થી લઈને 524 આજુબાજુ છે એ ઓપન કેટેગરી માટે રહી શકે છે. હવે એસસી કેટેગરીની વાત કરી દઉં તો 454 માર્ક્સ છે એ ગયા વખતે અટકેલ હતું. એટલે આ વખતે એવું તો ધારી શકીએ આપણે કે 456થી લઈને જો તમને 460 આજુબાજુ એસસી કેટેગરીની અંદર માર્ક્સ થતા હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા વધુ છે. એના પછી એસટી કેટેગરીમાં 324 માર્ક્સ છે એ અટકેલું હતું. તો એમાં પણ આપણે જોઈ શકો છો કે 330થી લઈને તમને 336 સુધી માર્ક્સ હોય તો તમને મળવાની શક્યતા છે એ વધી જાય છે. ઓબીસી કેટેગરીની અંદર 495 માર્ક્સે અટકેલ હતું. એટલે આ વખતે આપણે ધારી શકીએ કે 500થી લઈને 506 આજુબાજુ તમને માર્ક્સ હોય તો મળવાની શક્યતા વધી જાય છે. ઈડબ્લ્યુએસમાં 508 માર્ક્સે અટકેલું હતું. તો આપણે એવું ધારી શકીએ કે 510થી લઈને 519 આજુબાજુ હોય તો તમને એડમિશન છે એ મળી શકે છે. હવે આ કટ ઓફ છે એ આપણે એક્સપેક્ટેડ છે. અમે અમારી રીતે જે એનાલિસિસ કર્યું છે એ મુજબ અમને આ કટ ઓફ છે લાગુ પડે છે. એના પછીની કોલેજ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર. તો ઓપન કેટેગરીમાં 517 માર્ક્સ છે એ અટકેલું હતું. એટલે આ વખતે એવું આપણે ધારી શકીએ કે 520થી લઈને 526 આજુબાજુ જો તમને માર્ક્સ હોય તો તમને ગાંધીનગર મળવાની શક્યતા વધી જાય છે. એસસી કેટેગરીમાં 457 માર્ક્સ અટકેલું હતું. એટલે 460થી લઈને 466 આજુબાજુ માર્ક્સ હોય તો તમને મળવાની શક્યતા છે એ વધી જાય છે. એસટી કેટેગરીની અંદર 324 માર્ક્સ છે એ અટકેલું હતું. એટલે આ વખતે આપણે એવું ધારી શકીએ કે 327થી લઈને 335 વચ્ચે માર્ક્સ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. એના પછી ઓબીસી કેટેગરીની અંદર 502 માર્ક્સ છે એ અટકેલું હતું. તો એમાં આપણે એવું ધારી શકીએ કે 505થી લઈને 515 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા છે એ વધી જાય છે. અને ઈડબ્લ્યુએસમાં 510 માર્ક્સે અટકેલું હતું. એટલે આ વખતે આપણે એવું ધારી શકીએ છીએ કે 515થી લઈને 521 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. હવે એના પછીની કોલેજ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ધારપુર, પાટણ. તો પાટણની અંદર 492 માર્ક્સ છે એ ગયા વખતે અટકેલું હતું. આ વખતે આપણે એવું ધારી શકીએ છીએ કે 496થી લઈને જો તમને 505 માર્ક્સ વચ્ચે હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા છે એ વધી જાય છે. એસસી કેટેગરીમાં 437 માર્ક્સે અટકેલું હતું. એટલે આ વખતે આપણે 440થી લઈને તમને 446 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. હવે એની અંદર 294 માર્ક્સ છે એ એસટી કેટેગરીની અંદર અટકેલું હતું. એટલે એ લોકો માટે 299થી લઈને જો તમને 310 વચ્ચે થતા હોય તો તમને મળવાની શક્યતા છે એ વધી જાય છે.
એના પછી ઓબીસી કેટેગરીમાં 480 માર્ક્સે અટકેલું હતું, એટલે 486થી લઈને 490 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા છે એ વધી જાય છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 485 માર્ક્સે અટકેલું હતું, એટલે 490થી લઈને 496 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. અને મેનેજમેન્ટ કોટામાં 428 માર્ક્સે અટકેલું હતું, એટલે આ વખતે એ કટ ઓફ છે ને અમને એવું લાગે છે કે 434થી લઈને 440 આજુબાજુ છે એ કટ ઓફ જઈ શકે છે. ક્લિયર? હવે એના પછીની જે 4 જીએમઈઆરએસ છે એના વિશે જોઈએ એની પહેલાં તમને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશે માહિતી આપી દઉં તો તમારા માટે એડમિશનની પ્રક્રિયા છે એ મહત્ત્વની છે. જો તમે સેજ પણ નાની એવી ભૂલ કરશો તો તમારો એડમિશનમાં છે એ પ્રોબ્લેમ આવશે. નિયમો નહીં સમજો તો તમને જે કોલેજ જોતી હશે એ કોલેજ પણ નહીં મળે, તમારા મેરિટ મુજબ મળતી હશે તો પણ નહીં મળે, અથવા તો વધુ રૂપિયા તમારે આપવા પડશે. તો એના માટે તમે અમારા જે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. એમાં તમે જોડાવું હોય તો શું કરવાનું છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 મોબાઈલ નંબર આપેલા છે અને ડિસ્પ્લેમાં પણ 2 મોબાઈલ નંબર છે. એ બંનેમાંથી કોઈ પણ એક મોબાઈલ નંબરમાં તમારે છે સંપર્ક કરીને પેઇડ કાઉન્સેલિંગ વિશે જાણકારી મેળવી લેવાની રહેશે. એમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, સ્કોલરશિપ, લોન સહાય, સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવશે. એટલે જે લોકો જોડાવા માંગતા હોય બંને નંબરમાંથી કોઈ બી નંબરમાં મેસેજ કરીને અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે. હવે એના પછીની કોલેજ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ વલસાડ. તો વલસાડમાં ઓપનમાં 503 માર્ક્સે અટકેલું હતું ગયા વખતે. તો આ વખતે તમારો 507થી લઈને 515 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. એસસી કેટેગરીમાં 437 માર્ક્સે અટકેલું હતું, એટલે 440થી લઈને જો 446 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. એસટી કેટેગરીમાં 325 માર્ક્સે અટકેલું હતું, એટલે 330થી લઈને 336 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. ઓબીસી કેટેગરીમાં 489 માર્ક્સે અટકેલું હતું. તો આ વખતે આપણે એવું ધારી શકીએ છીએ કે 494થી લઈને 500 વચ્ચે હોય તો તમને મળવાની શક્યતા છે એ વધી જાય છે. ઈડબ્લ્યુએસમાં 504થી લઈને 510 સુધી હોય તો મળવાની શક્યતા વધી જાય છે. મેનેજમેન્ટ કોટામાં 450 પ્લસ હશે તમારે તો આમાં તમને મળવાની શક્યતા વધી જાય છે. હવે એના પછીની કોલેજ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ જુનાગઢ. તો જુનાગઢમાં 501 માર્ક્સે ઓપન કેટેગરીમાં અટકેલું હતું. આ વખતે આપણે ધારી શકીએ કે 510થી લઈને 514 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. એના પછી એસસી કેટેગરીમાં 449 માર્ક્સે છે અટકેલું હતું, એટલે આ વખતે 454થી લઈને 460 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. એસટી કેટેગરીમાં 302 માર્ક્સે અટકેલું હતું, એટલે 310થી લઈને 316 સુધી હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. ઓબીસી કેટેગરીમાં 491 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આપણે 496થી લઈને 504 આજુબાજુ હોય તો મળવાની શક્યતા વધી જાય છે. ઈડબ્લ્યુએસમાં 496 માર્ક્સે અટકેલું હતું, એટલે એમાં તમારે 500થી લઈને 510 આજુબાજુ હોય તો મળવાની શક્યતા વધી જાય છે. અને આમાં પણ 450 પ્લસ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે મેનેજમેન્ટમાં. હવે એના પછીની કોલેજ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર. તો 499 છે એ અટકેલ હતું, એટલે આ વખતે 506થી લઈને 512 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા છે એ વધી જાય છે. એના પછી 439 માર્ક્સે એસસી કેટેગરીમાં અટકેલું હતું, એટલે એ લોકોને 446થી લઈને 456 આજુબાજુ હોય તો મળવાની શક્યતા વધી જાય છે. એસટી કેટેગરીમાં 311 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે કે 320થી લઈને 329 આજુબાજુ હોય તો મળવાની શક્યતા છે એ વધી જાય છે. ઓબીસી કેટેગરીમાં 486 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આ વખતે આપણે એવું ધારી શકીએ કે 495થી લઈને 502 સુધી હોય તો મળવાની શક્યતા વધી જાય છે. ઈડબ્લ્યુએસમાં 493 માર્ક્સે અટકેલું હતું, એમાં પણ 500 પ્લસ એટલે 500થી લઈને 508 સુધી હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. અને આમાં તમને જો 430 પ્લસ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે હિંમતનગર. એના પછીની કોલેજ છે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ વડનગર. તો એની અંદર તમે જોઈ શકો છો કે 491 માર્ક્સ છે એ ઓપન કેટેગરીમાં અટકેલું હતું, એટલે એમાં તમે ધારી શકો 496થી લઈને 501 સુધી હોય તો તમને મળવાની શક્યતા છે એ વધી જાય છે. વડનગરની અંદર એસટી કેટેગરીમાં 436 માર્ક્સે છે એ અટકેલું હતું, અને આ વખતે આપણે ધારી શકીએ કે 442થી લઈને 450 વચ્ચે હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે એસસી કેટેગરીમાં. ક્લિયર થઈ ગયું? એના પછી એસટી કેટેગરીમાં 304 માર્ક્સે અટકેલું હતું. તો આ વખતે આપણે એવું ધારી શકીએ છીએ કે 310થી લઈને 316 સુધી હોય તો આમાં મળવાની શક્યતા છે એ વધી જાય છે. ઓબીસી કેટેગરીમાં 480 માર્ક્સે અટકેલું હતું, એટલે 489થી લઈને 501 સુધી હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. ઈડબ્લ્યુએસમાં 487 અટકેલું હતું, એટલે આ વખતે આપણે એવું ધારી શકીએ કે 492થી લઈને
500 સુધી હોય તો મળવાની શક્યતા છે એ વધી જાય છે. મેનેજમેન્ટ કોટામાં તમારે 440 પ્લસ હોય તો મળવાની શક્યતા વધી જાય છે. ટોટલ 13 મેડિકલ કોલેજ છે, એમાં 8 મેડિકલ કોલેજનો આપણે સમાવેશ કરેલો છે. હવે આના પછી જે વિડીયો આવશે એમાં આપણે 5 મેડિકલ કોલેજ જે વધી છે એનો આપણે સમાવેશ કરશું. અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. અને વધુ માહિતી માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલ બંનેમાં જોડાઈ શકો છો. બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જે વ્યક્તિ પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય એ આ બંને નંબરમાંથી કોઈ બી નંબરમાં મેસેજ કરીને અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે.